આ તરફ ભાવનગરમાં ડુપ્લિકેટ નોટના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. પ્લોટ ગેટ વિસ્તારમાં 3 શખ્સો પાસેથી આ નોટ ઝડપાઈ હતી. 500 રૂપિયાના દરની 31,000ની ડુપ્લિકેટ નોટ જપ્ત કરાઈ. ડુપ્લિકેટ નોટ વેચવા જાય તે પહેલા આરોપીઓ ઝડપાઈ ગયા. 3 શખ્સો ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટો લઈ ઊભા છે અને એનો ઉપયોગ બજારમાં કરવાનો કોઈ પ્લાનિંગ બનાવી રહ્યા છે. આ બાતમીના આધારે જગ્યા વેરીફાઈ કરતા સ્થળ ઉપર 3 ઈસમો મળી આવેલા. આ ત્રણેયની પાસેથી 500 રૂપિયાના દરની 62 ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ મળી આવેલ છે. ત્રણેયની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે.